સમાચાર અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્તના મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે। મેઘાણીનગર વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે કે જ્યાં આ મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે। આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન દુર્ઘટના થયું છે। અમદાવાદની આ ઘટના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર અહીંયા મળી રહ્યા છે। આ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે મેઘાણીનગર વિસ્તારના અમદાવાદની આ ઘટના કે જ્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે। મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। દ્રશ્યોમાં જે પ્રકારેના આ ધુમાડાને આ ઘોટે ઘોટા જોઈ શકાય છે તે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। પ્લેન ક્રેશ થવાની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાંના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના આ સમાચાર હાલ મળી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આ વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર અને આ વિડીયો સામે આવી રહ્યો છે કે જ્યાં આ વિસ્તારમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતું જોવા મળી રહ્યું છે અને જ્યાંથી આ ધુમાડાના ઘોટે ઘોટા ખૂબ દૂર સુધી જોવા મળી રહ્યા છે અને જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના આ સમાચાર આવ્યા છે। દુર્ઘટના પછી રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વધારે ભીડ ત્યાં એકઠી ન થાય તે માટે આ રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। લોકો માટે અવરજવર માટે આ રસ્તાઓ હાલ પૂરતા બંધ કરાવવામાં આવ્યા છે। મેઘાણીનગર વિસ્તારની આ ઘટના કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે। આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું અને આ દ્રશ્યો તેના અમે આપને બતાવી રહ્યા છે। મેઘાણીનગર વિસ્તારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આઈજીપી કમ્પાઉન્ડમાં આ દ્રશ્યો કે જ્યાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે અને જેને કારણે આ દુર્ઘટના પછી ત્યાંના રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। વાહન ચાલકોને પણ ત્યાંથી અવર જવર ન કરે તે માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને હાલ તો આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પ્લેન ક્રેશ થયા બાદ ધુમાડાના ઘૂંટે ઘૂંટા દૂર સુધી ઉડતા નજરે પડી રહ્યા છે। અમદાવાદની આ ઘટના મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું અને હવે આ વિમાન તૂટી પડ્યું હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે। વધુ માહિતી છે તે હજુ સુધી સામે નથી આવી। પ્રાથમિક માહિતી પેસેન્જર હોવાનું જાણવા મળી રહ્યું છે। આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના જે માહિતી છે તે અત્યાર સુધી પ્રાપ્ત થઈ છે। દુર્ઘટના ઘટી અને ત્યાર પછી જે રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। મેઘાણીનગર વિસ્તારના અમદાવાદમાં આ ઘટના બની છે કે જ્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। આઈજીપી કમ્પાઉન્ડના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આકાશમાં ધુમાડાના ઘૂંટે ઘૂંટા ઉડતા નજરે પડી રહ્યા છે અને આ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। તો સંવાદદાતા મૌલિક પટેલ ફોન લાઈન પર જોડાયા છે। મૌલિક, હાલ આપ દુર્ઘટના બની છે, અહીંયા પ્લેન ક્રેશ થયું છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં, શું સ્થિતિ? જી, મેઘાણીનગર વિસ્તારમાં આઈજીપી કમ્પાઉન્ડ આવેલું છે। આઈજીપી કમ્પાઉન્ડમાં ઘણા વર્ષોથી ડોક્ટરના કોલોની બનાવેલી છે। પૂર ઝડપે એરપોર્ટથી ફ્લાઇટ આવી રહી હતી અને એકાએક બ્લાસ્ટ થયો છે અને જેના કારણે બે બિલ્ડિંગો પણ તૂટી ગઈ છે। ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ગાડીઓ પણ સળગી ગઈ છે અને 200 થી વધારે મોત થયા હોય તેવી શક્યતા છે। ઓકે મૌલિક, અત્યારે પ્રાથમિક માહિતી શું મળી રહી છે? પેસેન્જર વિમાન હતું, અત્યાર સુધી કેટલા લોકોના મોત કે એવા કોઈ સમાચાર સામે આવી રહ્યા છે? કારણ કે આપ કહી રહ્યા છો કે આગ લાગવાની ઘટના, આકાશમાં પણ આ દ્રશ્ય જોઈ શકાય છે કે જ્યાં ધુમાડાના ઘોટે ઘોટા અહીંયા નજરે પડી રહ્યા છે। જી, જે રીતે અત્યારે બિલ્ડિંગોમાં લોકો ફસાઈ ગયા છે, ડોક્ટરો ફસાઈ ગયા છે, જેને ઉતારવા માટે લોકો દોડી આવ્યા છે। પેસેન્જરથી ભરેલું પ્લેન હતું જે એકાએક બ્લાસ્ટ થયું અને આઈજીપી કમ્પાઉન્ડ 5 એકરથી વધારેમાં ફેલાયેલું છે, ત્યાં આગળ આ થયું છે અને જે ડોક્ટરના કોલોની છે, ડોક્ટરના જે બિલ્ડિંગ છે એની ઉપર આમ ધરાશાયી થયું છે, જેથી કરીને નુકસાન થયું છે। ઓકે મૌલિક, ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે? અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે? કારણ કે અત્યારે રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અવર જવર માટે। જી, અત્યારે ફાયર બ્રિગેડની ટીમ, પોલીસની ટીમ આવી ગઈ છે। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને બધા બચાવ કાર્યમાં પડ્યા છે।
સુધી મોતનો આંકડો સામે આવ્યો નથી, પરંતુ 200 થી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે. ઓકે મૌલિક, જે બિલ્ડિંગો ત્યાં આવી છે, કેટલા લોકો અંદાજે ત્યાં ફસાયા હોવાની વિગતો મળી રહી છે? કારણ કે 200 જેટલા પેસેન્જરો, આપ જે વાત કરી રહ્યા છો, 200 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે પેસેન્જર જે વિમાન હતું તેમાં પણ જે લોકો સવાર હતા તે લોકોનો, એટલે કે મોતનો આંકડો પણ વધી શકે. મૌલિક, આ જે બિલ્ડિંગ છે ડોક્ટરોનો બિલ્ડિંગો એની કડાકા અવાજ સાથે લોકોમાં અહીંયા પબ્લિકના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને સિસ્ટમ પહેલે ત્રીજે માળથી પણ નીચે ઉતારવાની કોશિશ કરી રહ્યા છે. ઓકે મૌલિક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વિસ્તારના કોર્પોરેટર નિકુલસિંહ તોમર આપણી સાથે જોડાયા છે. નિકુલભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે મેઘાણીનગર વિસ્તારના દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ જ્યાં પ્લેન તૂટી પડ્યું છે. અત્યારે હાલ વિસ્તારની સ્થિતિ શું છે? બહુ ખરાબ સ્થિતિ છે. પબ્લિક બહુ ગભરાયેલી છે. જ્યાં પ્લેન પડ્યું છે ત્યાં આજુબાજુ પબ્લિક રહેતી હતી, ત્યાં પડ્યું છે. પબ્લિકને બી નુકસાન થયું છે અને પબ્લિક કેટલી અંદર હતી અત્યારે ખબર પડશે કે કેટલા લોકો છે, કેટલાને ગુજરી ગયા છે. બહુ દુઃખદ પરિસ્થિતિમાં છે અત્યારે. ત્યાં જ્યાં પ્લેન અથડાયું છે ત્યાં લોકલ પબ્લિકનો ઘર હતો, એક રેસિડેન્ટ હતું, રેસિડેન્ટમાં જઈને પડ્યું છે પ્લેન. ઓકે નિકુલભાઈ, શું લાગી રહ્યું છે? મોતનો આંકડો વધી શકે? કારણ કે અત્યારે જે આગ લાગવાના દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે, બિલ્ડિંગોમાં પણ આગ લાગી હોય તેવા સમાચાર એક બાજુ મળી રહ્યા છે અને પેસેન્જર ભરેલું આ વિમાન હતું. અત્યારે હાલ પ્રાથમિક માહિતી શું મળી રહી છે? અત્યારે જ્યાર સુધી મારી વાત થઈ હતી, હું બી ઓન ધ વે છું. એમ્બ્યુલન્સ પહોંચી નથી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી રહ્યા છે. એ બધું પહોંચી જાય, અડધો કલાક જેવું લાગશે આંકડા માટે. અત્યારેની પરિસ્થિતિ બહુ ખરાબ છે. પબ્લિક બહુ બહાર છે. ત્યાં સ્થાનિક લોકો બહુ રહે છે. સ્થાનિક જગ્યા છે એટલે ત્યાં આજુબાજુ ઝોપડા હોય, બિલ્ડિંગ હોય, એ બધું વધારે છે. ઓકે નિકુલભાઈ, અત્યારે જે પ્રકારના દ્રશ્યો, સિવિલના રેસિડેન્ટ ડોક્ટર્સની હોસ્ટેલ પર આ વિમાન તૂટી પડ્યું છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે આ બિલ્ડિંગ છે ત્યાં હજી પણ લોકો ફસાયા છે. કારણ કે આ બહુમાળી જે ઇમારત છે અને ત્યાં લોકો જે રહેણાંક વિસ્તાર છે અને હજી પણ લોકો ફસાયા છે. આ પ્રકારની કામગીરી હવે ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હવે ત્યાંના કેવા દ્રશ્યો? તો જ પ્રકારે હાલ તો સિવિલ હોસ્પિટલની પાછળના ભાગમાં આ વિમાન તૂટી પડ્યું હોવાની જે ઘટના છે તે બની રહી છે. આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું છે. અમદાવાદમાં વિમાન તૂટી પડવાની આ ઘટના બની છે. બિલ્ડિંગમાં પણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જેને કારણે અફરાતફરીનો માહોલ અહીંયા સર્જાયો છે. સિવિલ હોસ્પિટલની પાછળના દ્રશ્યો કે જ્યાં સિવિલ હોસ્પિટલની પાછળના જે વિસ્તાર આવેલો છે ત્યાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશની આ ઘટના બની છે. આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. તૂટી પડેલું વિમાન એર ઇન્ડિયાનું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મહત્વપૂર્ણ સમાચાર, ફ્લાઇટ લંડન જઈ રહી હતી ત્યારે જ આ પ્લેન તૂટી પડ્યું અને આ પ્લેન તૂટી પડવાને કારણે અનેક મોતના સમાચાર છે તે આંકડો વધી શકે છે અને પ્રાથમિક માહિતી અત્યાર સુધી જે મળી રહી છે તે પ્રકારેની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીની જે આ માહિતી એક બાદ એક વાત કરવામાં આવે તો સામે આવી રહી છે કે જ્યાં પેસેન્જર ભરેલું જે આ પ્લેન હતું તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ફ્લાઇટ લંડન જઈ રહી હતી અને ત્યારે જ મેઘાણીનગર વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું છે. દુર્ઘટના પછી આ રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. વાહન વ્યવહાર ત્યાંથી બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની અફરાતફરી ત્યાં જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે. ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. કારણ કે જે પ્રકારે આગના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર, આગ લાગવાને કારણે અહીંયા આકાશમાં ધુમાડાના ઘોટે ઘોટા પણ ઉડતા નજરે પડી રહ્યા છે. આઈજીબી કમ્પાઉન્ડમાં આ પ્લેન ક્રેશ થયું, વિમાન તૂટી પડ્યું અને ત્યારબાદના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે મેઘાણીનગર વિસ્તાર અમદાવાદનું કે જ્યાં ખૂબ જ અવરજવર છે તે થતી જોવા મળે છે અને ત્યાં જ એરપોર્ટ વિસ્તાર છે તે આવેલો છે અને આ એરપોર્ટ બાજુથી વિમાન જ્યારે લંડન તરફ આગળ વધી રહ્યું હતું અને તે જ દરમિયાન આ પ્લેન છે તે અહીંયા
ક્રેશ થયું છે. આઈજીબી કમ્પાઉન્ડના દ્રશ્યોમાં આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ખૂબ મોટી દુર્ઘટના કહી શકાય અને અહીંયા આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક બાજુ દોડધામ મચી અફરાતફરીનો માહોલ છે, તે પ્રકારે અહીંયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કે કહી શકાય કે ખૂબ જ મોટી આ ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બની છે. બિલ્ડિંગમાં આગ લાગી હોવાના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે. એટલે કે આ તમામ દ્રશ્યોમાં આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે અને આગ ઓલાવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ હવે ઘટના સ્થળે પહોંચી રહી છે. આગને કાબૂમાં લેવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીની જે પ્રાથમિક માહિતી મળી રહી છે, પેસેન્જર ભરેલું આ પ્લેન છે તે ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. પ્લેન લંડન તરફ જઈ રહ્યું હતું ને તે જ દરમિયાન આ વિમાન છે તે તૂટી પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. આઈજીબી કમ્પાઉન્ડમાં આ પ્લેન ક્રેશ થયું છે. સિવિલ હોસ્પિટલની પાછળનો જે આ વિસ્તાર કે જ્યાં એરપોર્ટનો જે આ આખો જ વિસ્તાર છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. એરપોર્ટનો જે વિસ્તાર આવ્યો છે જ્યાંથી અનેક ફ્લાઇટો છે તે દરરોજની પસાર થતી હોય છે અને આ ફ્લાઇટ લંડન જઈ રહી હતી તે સમયે આ પ્લેન છે તે તૂટી પડ્યું અને હવે બહુમાળી ઇમારતોને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તાર એ છે મેઘાણીનગર વિસ્તાર કે જ્યાં હાલ તો આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર આ દુર્ઘટના અહીંયા ઘટી છે. આઈજીબી એ કમ્પાઉન્ડ જ્યાં આવેલું છે ત્યાં આ પ્લેન ક્રેશ થયું છે. સિવિલ હોસ્પિટલની પાછળના વિસ્તારમાં આ પ્લેન આ વિમાન તૂટી પડ્યું છે. સિવિલ રેસિડેન્ટ ડોક્ટર્સની હોસ્ટેલ પર આ વિમાન તૂટી પડ્યું છે. તૂટી પડેલું વિમાન એર ઇન્ડિયાનું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફ્લાઇટ લંડન તરફ જઈ રહી હતી અને ત્યારે આ પ્લેન તૂટી પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. બહુમાળી ઇમારતોને પણ નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધી ફાયર બ્રિગેડની એક બાદ એક ગાડીઓ આ વિસ્તારમાં પહોંચી રહી છે. જે આગ લાગી છે તેને કાબૂમાં લેવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. હવે બિલ્ડિંગમાં કેટલા લોકો ફસાયા છે, કેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવશે તે તમામ માહિતી એક બાદ એક અમે આપને પહોંચાડતા રહીશું. કારણ કે ખૂબ જ મોટી આ દુર્ઘટના અમદાવાદ વિસ્તારમાં સર્જાઈ છે. સિવિલ રેસિડેન્ટ ડોક્ટર્સની હોસ્ટેલ પર આ વિમાન તૂટ્યું હોવાના મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.